અમે કૃપા રાખીએ. શું થઈએ? આ કૃપા એ મોટી વાત છે. કૃપા રાખીએ. જ્યાં જાગૃતિ હોય ત્યાં કૃપાનું બહુ જરૂર નહીં. ચાલે. કૃપા રાખજો બધા બધા. તમારે તો આયા ત્યાંથી કૃપા મૂકી દે. બહુ કૃપા મૂકી કારણ કે તબિયત ખરાબ હતી. તબિયત જો તમારી હાથની વંગે ના હોત ને આર્થિક કૃપા ના મગાડ. બરોબર દાદા મને એમ જ લાગે છે કૃપાનું જ ફળ છે. કૃપાનું જ ફળ છે બધું. આ જ્ઞાને કૃપાનું જ ફળ છે. આ તો વ્યવહાર માત્ર થી બોલવું ચાલવું પડે, ભેગું થવું પડે, વ્યવહાર કરવો પડે. વ્યવહાર બધું કૃપા ફળ છે. કૃપાનું જ ફળ છે. અને આ જે તમે જે થયું હતું ને એના માટે બહુ જ ભગવાન કૃપા ઉતારે. એ બાજુ ગોઠે ગોઠે જ કરેલો તાર તો ઉતરી ગયો. પછી અમે કઈ શરીર થઈ ગયું સરસ. એટલે હવે તાર પછી અમે કરી લીધું. હવે ના રાખીએ અમે. હવે જ્યાં અટક્યું હોય જ્યાં અટક્યું હોય દાદા વધારે વધારે પ્રગતિ થાય એ તો કૃપા જોઈએ ને. વધારે પ્રગતિ થાય સ્પેશિયલ. આ તો પડી ના જાય એટલા માટે પડી ના જાય એની કૃપા રાખી. હા હું દાદા ભગવાન નમસ્કાર બોલાવું છું. કેટલા કેટલા હશે, કેટલા મૌન હશે, કેટલાક નું મોડું ખાપું થતું રહે, કેટલું ચડેલું હોય, કેટલાક નું ચડેલું હોય, કેટલાક નું પેલું હોય, કેટલાક નું ઉલ્લાસમાં હોય. ખૂબ ઉલ્લાસમાં આવે ને એ ખૂબ ગ્રહણ કરે છે. હા એ વધારે ગ્રહણ કરે, વધારે ગ્રહણ કરે. જેથી અમે ઉલ્લાસમાં લાવીએ ને અને એ ઉલ્લાસ આમાં એક મિનિટ એક જ મિનિટ આની હોય ને આખી જિંદગી છે તે પાછળ બેહી રહ્યું હોય તેના જે એટલી કિંમતી છે. તેથી બોલાવીએ તબક્કા ચાર ભાઈ તબક્કા હોતા છે. ઉલ્લાસ ના છે દાદા, એ તો ઉલ્લાસ નો છે તમારે હોય નહીં. સહજ ચલાવવા માટે શું કરીએ? સહજ ચલાવો. ભણેલા માણસ ને તબક્કા પડાવડાવીએ સારું લાગે ને લાગે. એમાં સારો નહીં સારો ક્યાં સવાલ ઉભો થાય છે? ના ના પેલો આપડે પેલો સાયન્ટિસ્ટ કેમિસ્ટ હતો ને કેમિસ્ટ ચંદ્રકાંત પહેલો તો લોકોને ઉલટો કહેતો કે થબોકા પડાવે છે થબોકા પાડીએ નહીં. બરોબર. હવે થબોકા પાડે, હવે પાડે છે. થબોકા નહીં પડે તો સહજતા નહીં આવે, સહજતા નહીં આવે તો હજી મોક્ષ નહીં થાય. મોક્ષ માટે બધા રસ્તા કરવા પડે. પાર્શનાથ ભગવાન ની મૂર્તિ છે એક માજી એમને આપી છે. એમ કે દાદા ને કે બતાવીએ ને પછી રાખીએ. કારણ કે 3 રૂપિયા અમે મળે છે. તને મળે 300 મળે 30 મળે 3 લાખ માં ના મળે. 3 લાખ મળે. ઊંઘમાંથી જાગ્યા ને ત્યાર પછી કઈક પુરસાદ થયો હોય ત્યાર પછી શરૂ થયો છે. બરાબર. ત્યાર પછી શું પુરસાદ કર્યો? ચા પાણી પીધી બધા એક પછી કામો બધા પતાવ્યા. પણ આપ કહ્યું છે પ્રમાણે બરોબર છે. પ્રારબ્ધ માણસ કામ કરે છે. પુરુષાર્થ પતાવી પ્રારબ્ધ કરે છે. પ્રારબ્ધ કરે છે. પ્રારબ્ધ કરે છે. માણસ પુરુષાર્થ કામ નથી આવતો કઈ. હા બધો તમે પુરસાદ આ કર્યો શું? પેલો હું સવારથી મારા ગ્રાહકોમાં જવાનું, બહાર પ્રવૃત્તિ બધી જે કરવાનું બધી કરી મેં. થતું નથી. ધારા પ્રમાણે થાય એમનો પુરુષાર્થ અને ધારા પ્રમાણે ના થાય એમનો પ્રારબ્ધ. પડે ને ધારા પ્રમાણે થાય એમનો પુરુષાર્થ તે પાછું એવું નહીં. પાછું એ તો પછી પૂન જાગ્યું હોય ને એ પૂન એ પુરુષાર્થ છે, પ્રારબ્ધ છે અને પાપે પ્રારબ્ધ છે. પૂન જાગ્યું હોય ને તો તમારા કયા પ્રમાણે બધું તમારા ધારા પ્રમાણે બધું થયા કરે.
એ તો પેલો શું જાણે કે મેં કરી નાખ્યો. પછી હવે જયારે પાપનો ઉદય આવે ને ત્યારે ધારેલું બધું ખોટું પડે. ઊંધું જ પડે. શું? સાચી વાત છે. બરાબર. આખો દાડો પ્રારબ્ધ જ વેદો છો. શું છો? અને પુરુષાર્થમય થયા કરે છે, ખબર નથી માણસને. એટલે આ મનુષ્ય આ સાધુ સંન્યાસીઓ આચાર્યો ખબર નથી કે પ્રારબ્ધ પુરુષાર્થ ની લાઈન ઓફ ડિમાર્કેશન શું છે. તમે સમજ પડી કે નહીં? બરાબર. એને લઈને આ લોકો શું કે છે, આ અહીંથી આહાર વળવા ગયો તો એને પ્રારબ્ધ પુરુષાર્થ કર્યો, અને આ બેસી રહ્યો છે આ પ્રારબ્ધ છે. શું? બરાબર. અને આપણા લોકો પ્રારબ્ધ કે પુરુષાર્થ કે છે. આ લૌકિક વાત બરોબર છે, લૌકિક ખોટું નથી. લોકમાં જે કહેવાતું એને ના તો કહેવાય જ નહીં આપણે, પણ ખરી રીતે નહીં, એક્ઝેક્ટલી નહીં, સાયન્ટિફિક નહીં, વૈજ્ઞાનિક નહીં. ખરી રીતે વૈજ્ઞાનિક જાણવું જોઈએ ને. તો પુરુષાર્થ અંદર થઈ રહ્યો છે. શું થયું છે? પુરુષાર્થ. તમે સમજ પડે ને? તમે અહીં આયા તે પ્રારબ્ધ છે. અને હવે અંદર ભાવના થાય કે ઓહો હો કે આવા દર્શન ફરી ક્યારે થશે ને ક્યારે થાય, તમે જેવી ભાવનાઓ થાય તે પુરુષાર્થ. અને નહીં તો ભાવના એવી થાય ટાઈમ મારો બગડ્યો, આ નહીં ક્યાં આવ્યો, એવડો પુરુષાર્થ થયો. એવું. બરાબર. અવળી હવળી ભાવના ઉપર આધાર રાખે. ભાવના. સમજ પડી ને? પુરુષાર્થ અંદર થયા જ કરે છે, નિરંતર થયા કરે, પણ તે ખબર નથી પડતી. અને આ જે બહાર ક્રિયાઓ દેખાય છે ને સંભળાય છે એ બધું પ્રારંભ છે. સમજ પડી ને? 5 ઇન્દ્રિયોથી જે અનુભવમાં આવે છે બધું પ્રારબ્ધ છે. આ લાઈન ઓફ ડિમાર્કેશન આપી દે છે. 5 ઇન્દ્રિયોથી અનુભવમાં આવે છે બધું પ્રારબ્ધ છે. અને પુરુષાર્થ અંદર થયા કરે છે. તો સમજ ને? એ મન એકલું જ જાણે છે, મન ને આત્મા, એમ અહંકાર કોઈ જાણતા નહીં, પણ ખબર નહીં પડતી. મન, અહંકાર ને આત્મા ત્રણ જાણે કરે. બધા ભેગા હોય ને તાર પુરુષાર્થ થાય ને. સમજ પડે ને? પણ મય છે પુરુષાર્થ ચાલ્યા કરે છે, પણ તમને પોતાને ખબર ના પડે. તમને તો કારણ પૂરા પ્રારબ્ધ પુરુષાર્થ તો લાઈન ઓફ ડિમાર્કેશન ઓફ જાણતા નથી ને. ખબર નથી. આ સાયન્ટિફિક વાત. બરાબર. અને આ સંસારીમાં તો આ જે કે છે એ ખરું છે. લૌકિક વાતો બધી. સંસારમાં જે તમે આ કે છે ને, તમે અહીં આયા અને પુરુષાર્થ ગણે કે હું જ્ઞાની પાસે ગયો, દર્શન થયા મારે, એને પુરુષાર્થ કે. અમે શું કહીએ કે આ આયા તે તો પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે શું? બધા સંયોગો ભેગા મળી આવે અને સંયોગોથી થાય તે પ્રારબ્ધ કહેવાય. તો બરાબર ને? સંયોગો ભેગા થાય તો તમને ગાડી ભેગી થાય, ફળ ભેગું થાય, મકાન જડે, જયારે 5 કલાક બેસી રહેવું પડ્યું. પાછો હું ભેગો થવું. બરાબર છે. આવવાનું તો ઘણા વખતે આ ભાવના હતી, આજે સંયોગ છે. ઘણા વખત તો ભાવ હતો, હા સંયોગ આજે વાંચ્યો. હા, તે આ ભાવ બાજુ. અને પાછો 5 કલાક જમતા હતા એ 5 કલાક બેસી રહેવું પડ્યું બહાર. બહાર બેઠા? બહાર બેઠા. જમતા હતા ને હા, હા. બેસા બેસી આવે. બરાબર. ભાઈ આ સંયોગ પેલો કાર્ડ બાજવો જોઈએ ને, એ કાર્ડ ભરવો આવવો જોઈએ ને. ના, પણ પ્રશ્ન આનો પૂછ્યો, સારો પૂછ્યો. એ પ્રારબ્ધ શું? એ પ્રશ્ન પૂછે સાયન્ટિફિક સમજીએ તો આનો ઉકેલ આવે, નહીં તો આનો ઉકેલ આવે નહીં. એટલે મારું શું કહેવાનું છે કે અત્યારે કોઈ પણ જગ્યાએ આપણે ખરાબ જગ્યાએ ગયા દર્શન કરવા માટે, માસ આપણે ધાર્યો તો જ્ઞાની છે અને નીકળ્યા છે તે ડોળી. જો બરાબર. હવે એટલે આપણે તો ગયા એ તો પ્રારંભ નાખેલ છે. તેવા મનમાં જે ભાવ એના માટે ખરાબ આવ્યા કે અરે હવા ન લાયક નતો, હું અહીં ક્યાં આવ્યા, એ પુરુષાર્થ આપણો મય થયો, એનું ફળ આપણે ભોગવવું પડશે. એને ન લાયક કયાનું ફળ આપણે ભોગવવું પડશે. શું ભોગવવું પડશે? પાપ ભોગવવું પડશે. સમજાય છે? સમજાય છે. તરત જ મય તરત એ વિચાર આવવો એ સ્વાભાવિક છે, સવાલ છે. પણ તરત જ મેં શું કરવું જોઈએ પછી કે અરે અરે મારે શા માટે આવો ગુનો કરવો જોઈએ, એને હવે ખરાબ છે એવું બોલવું જોઈએ, એવું તરત જ પાછું અવરા વિચાર કરીને પૂછી નાખવું જોઈએ. આપણે શું કરવું જોઈએ? માફી માંગી રહી. માફી માંગી લેવી જોઈએ. હા, માફી માંગી લેવી જોઈએ.
કે મારે આશા આત્માથી જાણતા જાણતા કોઈ બી કર્મ થતો એની માફી માંગી પ્રતિક્રમણ કરવું જોઈએ તો પડે ને? મનોજન ક્યાંથી જાણતા અજાણતા જે કેવું ઊંચું થઈ ગયું હા. સરસ સરસ ને? માવીને અંબારીને ગમે તેને અંબારીને દાદાને અંબારીને એમ પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરે આ ના એ ગમે તે હોય મારા હાથે કે બધું સારું કહેવાનું દોષ નથી, બરાબર છે. પણ ખોટા સારા ને અને ખોટું ખોટું કેવું એ કહેવાનું દોષ દોષ છે. ઘણો છે. સમજે ને? અને ખોટા ને ખોટું કહેવામાં દોષ બહુ છે. હા ખોટામાં જાણતા અજાણતા આપણે સાંભળો કોઈ દુઃખી થવું કરવું જોઈએ. ખોટા ને ખોટું કહેવામાં બહુ દોષ છે, જબરદસ્ત. હા ખરી વાત છે. નહીં બહુ હે? કારણ કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધ એને ખોટો બનાવ્યો. કોણ બનાવ્યો છે? એ પોતે ખોટો નથી નથી, એના પ્રારબ્ધ એને ખોટો બનાવ્યો છે. કોણ બનાવ્યો છે? એના પ્રારબ્ધ. પ્રારબ્ધ એટલે શું? એના સંજોગો એને સંજોગો એને બધું. એના સંજોગો ખોટો બનાવ્યો, તેમાં એનો શું ગુનો? કાંઈ નહીં. સમજ પડે ને? ખરી વાત છે. ખરી વાત છે. સંજોગો એને એવો બનાવ્યો છે કે પણ એને શું શું કરીએ? છે? આ સમજાવી વાત બહુ ઝીણી વાત, આ બધી બહુ ઝીણી. બહુ સમજવા જેવી વાત છે. શાસ્ત્રોમાં લખેલ ના હોય કે કોઈ સાધુ પાસે જાણવાની ના મળે. પ્રત્યક્ષ હોય તો જ મને એટલે આટલું ટૂંકું ભાઈ સમજી જાય ને આ પ્રારબ્ધ પુરુષાર્થ એ બધું એવું સમજી જાય ને પણ તારું સીધું પડી જાય છે. આ ભાવ ના બગડવા દે કોઈ જગ્યાએ. જો ભાવ બગડે ને, ભાવ સુધરવાય તો વાંધો જ નથી, તો વાંધો જ નથી. અહીં સ્ત્રીઓ જતી હોય બધી સ્ત્રીઓ, તેમાં આપણે કોક આપણને કઈ કે પેલી આવી જો ને વેશ્યા અહીં આવી ક્યાં બેઠી છે જો, એટલે આપણે એને લીધે વેશ્યા કહી. હવે જાણતા અજાણતા કર્મ બાંધે. એ ભયંકર ગુનો આપણને આપણને એ કે છે હું સંજોગોથી મારી આવી સ્થિતિ થઈ છે, તેમાં તમારે આ બધું તમે ગુનો લેવાનું શું કરો છો? તમે શું કરો છો ગુનો? હું મારું ફળ ભોગવું છું, પણ તમે ગુનો કરો છો બધા. શું કહે છે? સાચી વાત છે. સાચી વાત છે. જાણતા અજાણતા માણસ કર્મ દોષમાં બંધાય છે. એને વેશ્યા તે મેં થઈ છે, સંજોગો બનાવી સંજોગો બનાવી છે. શું થયું છે? સંજોગો ભરવું પડ્યું છે. એ ઈચ્છા ભાવ હોય જ નહીં. કોઈ જીવ માત્ર ને ખરાબ કરવાની ઈચ્છા જ ન હોય જ થાય. સંજોગો જ કરાવડાવે. સંજોગો જ કરાવે. અને પછી એની પ્રેક્ટિસ પડી જાય છે. હા ટેવ પડી જાય. ટેવ પડી જાય. શરૂઆત એને સંજોગો કરાવડાવે. એ સંજોગો ગુલામ થઈ જાય માણસ. તો એ ટેવ પડી જાય. તમે સંજોગોથી ચા પીવાના તમે 10-15 વખત ચા સંજોગો ભલ્યા પછી ચા ને ટેવ પડી જાય. હા ખરી વાત છે. એ રીતે શ્રી વેશ્યા પહેલું થાય છે એ સંજોગો કરાવડાવે. પછી વેશ્યા કોઈ પણ ટેવ પડી જાય. છે લાગે. અને તે એનો પ્રારબ્ધ જ છે. છે તે એ પણ ખુલ્લી પ્રાણ છે. પણ પ્રારબ્ધ જ છે. હવે એક છે તે માંસાહાર કાપીને વેચતો હોય જો, અને મનમાં એમ વિચાર કર્યા આયા કરે આ લોકો ભગવાનની ભક્તિ કરે છે અને ભગવાન એને કોઈ જીવને મારતા નથી. કેવા જૈનો છે, અહિંસા વાળા, માર ભાગ્યા ક્યાં આવ્યું, માર ભાગ્યા ક્યાં આવ્યું, આખા પશ્ચાતાપ કર્યા કરે ને તો જૈન પેલો છે ને પેલો છે તો એ સાચો છે. કાટકી ખરી વાત છે. છે. મારતા નથી, આજ મારતા નથી. હા પછી મરી જાય તો આપણે ક્યાં બહુ જોવા જઈએ બા? ખરી વાત. આવું ભાવ જે છે ને આપણે ક્યાં જોવા જઈએ? ભાવના કામ કરે છે. ખરી વાત એ છે. જોખમ છે. જોખમદારી. બહાર મારતા નથી. વાત. બહાર મારતા નથી એ પૂર્વ ભાવનું પરિણામ છે. પરિણામ છે. આજે શું તમે કોચ કરો છો તે ઉપર આવતા ભાવનું હિસાબ. કોચ એની ફેક્ટ. કોઈ નથી. આ ઇફેક્ટ છે. શું છે? ઇફેક્ટ. આ ઇફેક્ટ ભોગવી રહ્યા છે. એની પાછળ કોઝિસ જોઈ છે. કોઝિસ એન્ડ ઇફેક્ટ, ઇફેક્ટ એન્ડ કોઝિસ, કોઝિસ એન્ડ ઇફેક્ટ.
પુનર્જન્મ પુનર્જન્મ કોઈ જે ચાલ્યા જ કરવાનું. એ અમે કોજી જ બંધ કરી આલીએ એટલે મોક્ષ થાય. શું થાય? ઇફેક્ટ એકલી ભગવાન દે. આપ સમજમાં આવે છે? આ 24 તીર્થંકરોનું વિજ્ઞાન, આ જૈન ધર્મ નું વિજ્ઞાન ન. જૈન ધર્મ નું વસ્તુ જુદી છે, 24 તીર્થંકરો નું વિજ્ઞાન જુદું છે. હું જે વાત કરું છું વિતરાગો નું વિજ્ઞાન, 24 તીર્થંકરો વિતરાગો નું વિજ્ઞાન. વિતરાગો નું વિજ્ઞાન અને જૈન ધર્મ બે વસ્તુ જુદી વસ્તુ છે. અને જૈન ધર્મ સરસ હતો તારે સરસ હતો, પણ જ્યાંથી એના ભાગલા પડ્યા ને જુદા જુદા નીકળી જાય ને એટલે પછી એમાં સાર ના રહે. સાર નો રહે. સમજ પડે છે ને તમને? ગચ્છ થઈ જાય. ગચ્છ થયેલા છે કે નહીં? ખેર જ છે. શ્રીમદ રાજચંદ્ર શું કહ્યું? ગચ્છમત ને જે કલ્પના તે નહીં સદવ્યવહાર ભાન. આ સદવ્યવહાર માં ના ગણાય કે શું કે છે? સદવ્યવહારમાં ન ગણાય. ક્યારે બહાર આવે બોલો? એ તો વિતરાગ વિજ્ઞાન, વિતરાગ નિષ્પક્ષપાતી, કોઈ પણ પક્ષપાત નહીં. હું જૈન છું એ પણ પક્ષપાત નહીં. હું આત્મા છું એ જ ભાવ. વિતરાગ વિજ્ઞાન પ્રારબ્ધ અને પુરુષાર્થ સમજે તો બધું બહુ કોમન છે. સવારથી ઉઠ્યા, જો તમે ઉઠ્યા એ પ્રારબ્ધે તમને ઉઠાડ્યા. કઈ 7 મિનિટે તમે ઉઠ્યા, કઈ 7 મિનિટ તમે કહે, તમે નક્કી નતું કર્યું 7 મિનિટ. બરાબર. અગર તમે રાતે 4 વાગ્યા ઉઠવું હોય તો ગંદડી મૂકીને હોઈ ગયા હોય તો ગંદડી ઉઠાડે તો ઉઠો. તો ઉઠવાનું લીધું ઉઠે નહીં તો એ ઉપર ઘંટી વાગીને હોઈ રહ્યો માણસ. પણ એ પ્રારબ્ધ ને આ છતે 7 મિનિટે કોણ ઉઠાડે તમે? કર્મ ઉદય પૂરો થાય છે. તમે ઉઠો છો. શું થાય છે? એ કર્મ નો ઉદય પૂરો થયો સુવાની ક્રિયા પૂરી. એટલે પ્રારબ્ધ ને ઉઠાડે છે. ઉઠતા ને હાથે આ બધા સંજોગો ભેગા થાય. દાંત ના સંજોગો, બીજા બધા સંજોગો ભેગા થાય છે. ચા પાણી બધું પ્રારબ્ધ છે. ઓફિસે ગયા તે પ્રારબ્ધ, પગાર લાયા તે પ્રારબ્ધ, બધું પ્રારબ્ધ. આ ક્રોધ માન માયા રોગ કર્યા એ પુરુષાર્થ. કયો પુરુષાર્થ? ક્રોધ માન માયા. હા, અને ક્રોધ માન માયા લોક કરો તે પ્રારબ્ધ છે. પણ એવા ભાવ જે કર્યા તે વખતે જે ભાવ બગડ્યા તે બધો પુરુષાર્થ. આમ ક્રોધ માન માયા લોક કરો તે બધું પુરુષાર્થ છે, પ્રારબ્ધ છે. આમ જે ખુલ્લું જે કરો છે, લોકો દેખે છે, લોકો કે આ ક્રોધ કરે છે એ તો પુરુષાર્થ છે. પણ તમને અંદર રહ્યા કરે ને કે આ બહુ જ ખોટું થયું છે, આ ના થવું જોઈએ, આ ના થવું જોઈએ, તો તમે તારા હિસાબ વધશો. તમે સમજ પડે ને? અંદર કોઝિસ થાય છે, બહાર ઇફેક્ટ થાય છે. મન વચન કાયા ઇફેક્ટિવ છે. કેવી છે? ઇફેક્ટિવ. આ મન, વાણી અને કાયા ઇફેક્ટિવ છે. એટલે ફોરેનના સાયન્ટિસ્ટો મને પૂછે છે કે પુનર્જન્મ છે એવું અમે કોઈ નથી માનતું, હિન્દુસ્તાન એકલું માને છે, તો અમે સત્ય સ્વીકારતા નથી કે છે. 4.5 અબજ ની વસ્તીમાં 60 કરોડ માણસ માને છે. તે વોટિંગ તરીકે તમે સત્ય છે એવું માન્યામાં આવતું નથી. તમે બધા શું માનો છો? ગોડ ઇઝ ક્રિએટર, ભગવાન જ બનાયા છે. આપણે પ્રાર્થના વચ્ચે જરૂરત ક્યાં છે? તમને કેમ આયા છો હિન્દુસ્તાનમાં આવવું છે? કે પ્રારબ્ધ કે પુરુષાર્થ, પ્રારબ્ધ જેવી વસ્તુ છે કેમ એ તપાસ કરવા આવ્યો છે. કે છેલ્લી તપાસ ઔરંગાબાદ ભેગા હતા, ઔરંગાબાદ એરોડ્રોમ પર. તમે હિન્દુસ્તાન તપાસ કરી કે બધે ફર્યો, બધા કે છે કે પ્રારબ્ધ છે. કે શું કે છે? પણ છે જ નથી બોલતું કઈ. કે શું નહીં બોલતું? છે જ નહીં. એમને પૂછ્યું છું પ્રારબ્ધ છે, કે છે આ કે છે. પછી મને સમજાવે છે એક માણસ 8 વાગે ગરીબ ને તો જન્મે છે, એક માણસ 8 વાગે રાજા તો જન્મે છે,
એક માણસ લૂલો જન્મે છે, એક માણસ જીવતો જન્મતા એમાં મરી જાય છે, એક માણસને જંગલમાં મૂક્યો હશે જીવતો રહે છે, એક માણસ ઘેર મરી જાય છે, બધા એક માણસ એકદમ ભિખારી થઈ જાય છે, રાજા હોય તો એકદમ રાજા થઈ જાય, બીજો એક એવું બધું દેખાડે છે આપણા લોકો. શું દેખાડે આપડા આવું બધું દેખાડે ને આપણા શાસ્ત્રો એવું આવા જ પુરાવા આલ્યા છે આપણને. તારે એ લોકો એ શું કે છે ગોડ વિલ કે છે ઈશ્વરની ઈચ્છા મુજબ. ઈચ્છા જ ભગવાન ગરીબ ગરીબ તો આપવાને બોલો કોઈ સી રીતે સમજણ પાડી છે કે આ લોકોને હિન્દુસ્તાન બાબુ આ બધા આપણા જૈનો આચાર્યો પછી મને કે તમે શું કે તમે સાયન્ટિફિક કહેવા માંગો છો, તમારે સ્વીકારવું પડે એવું રીતે કહેવા માંગો તો આગળ 5 વર્ષ હોઈ ગયા. ફોટો લઈ ગયો બધું એરર નંબર બધો ફોટો લઈ ગયો. પછી 5 વર્ષ મને નવરાશ નહીં, તમને આથી નવરાશ મળે કે હું તો તમને પ્લેન માં જ બતાવી દઈશ, પણ તમને બેઝિક બતાવી દઈશ કે શું કહ્યું બેઝિક સોલ્યુશન આખું નહીં આપવું, આખું લાવવું ડિટેલ વાર નહીં બતાવું. બેઝિક એમનું બેઝિક બહુ થઈ ગયું, એ લોકોને બેઝિક બતાવી દીધું. હિમન વચન કા ફેક્ટરી છે અને તે આવી રીતે ફેક્ટરી છે કે ધર્મથી મારી માતાના ગર્ભમાં પણ ઇફેક્ટિવ હતો. શું છે એ એમને સમજાવ્યું. પછી મેં એમને કહ્યું પહેલું ઇફેક્ટિવ સમજાતું જ નતું. જયારે ઇફેક્ટિવ સમજાવી રહ્યું ત્યાર પછી મેં કહ્યું કે ઇફેક્ટ કોઝિજ સિવાય બને ખરું, ઇફેક્ટ ના બને ત્યારે કોઝિજ ક્યારે પેલો હોવો જોઈએ ને? હા પેલો હોવો જોઈએ. કોઝિજ ઇફેક્ટ કોઝિજ સાયન્ટિફિક રીતે બરાબર. કોઝિજ રાત દિવસ થયા જ કરે છે. કર્મ જે બંધાય છે ને ચાર્જ થાય છે અને ડિસ્ચાર્જ થાય છે, ચાર્જ થાય છે ડિસ્ચાર્જ થાય, ચાર્જ ડિસ્ચાર્જ થાય. તમારું કર્મ એક ડિસ્ચાર્જ થઈ ગયું, બીજું ચાર્જ રહ્યું છે. એક પુણ્ય નું કર્મ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે, મને ભેગા થાય એ પુણ્ય નું કર્મ કહેવાય, એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે. અને બીજું પુણ્ય બહુ મોટું પુણ્ય નું કર્મ ચાર્જ થઈ રહ્યું છે. ગ્રેજ્યુએશન નોન મેટ્રિક. નોન મેટ્રિક સમજાય બધું ભણેલા ભણતું બધું. એટલે વાત બધી સમજે તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ આવે. કોઝિજ એન્ડ ઇફેક્ટ